લોકોએ ભજન કર્યું છે, નવરાત્રીમાં માનું વિધિપૂર્વક પૂજન કર્યું છે. હવે નવરાત્રીમાં કેમ પૂજન કરવાનું એની કથા છે, સાંભળજો. કેમ ફલમ ખલુ કસ્ત્રત્ર, કેવી રીતનું આનું વ્રત કરવું જોઈએ, નવરાત્રીનું પજાનું ફળ શું છે? તો કહે છે કે હે રાજા, મનુષ્ય લોકના માનવીઓએ વસંત અને શરદ આ બંને ઋતુઓમાં ઉપાસના કરવી જોઈએ, કેમ કે બંને ઋતુ ભયાનક છે. જોજો, હવે સાંભળજો વૈજ્ઞાનિક રીતે. બંને ઋતુ ભયાનક છે. આ બંને ઋતુમાં રોગ વધારે થતા હોય છે. આ બંને ઋતુમાં રોગ વધારે થતા હોય એટલે એવા સમયે ઉપાસનાની સાથે ઉપવાસ કરવા જોઈએ, જેથી કરી અને જેવા તેવા પદાર્થો પેટમાં ન જાય તો રોગ ન થાય. અમાવસ્યાના દિવસે વ્રતની બધી તૈયારી કરી લેવી અને પ્રતિપદાના દિવસે વહેલી સવારમાં નદી, તળાવ, સરોવર કે કુવા અથવા તો ઘર આંગણે સ્નાન કરવું. બ્રાહ્મણોનું સ્વાગત સન્માન કરવું, બ્રાહ્મણને બોલાવવા, સન્માન કરવું. દેવીના પાઠ કરવા માટે 9, 5, 3 અથવા તો એક બ્રાહ્મણનું વરણ કરવું. એક સુંદર વેદી બનાવી તેના ઉપર રેશમી વસ્ત્રથી આચ્છાદિત કરી અને એના ઉપર માતાજીની મૂર્તિ પ્રસ્થાપિત કરવી. જુઓ, માતાજીના સ્થાપનમાં રેશમી વસ્ત્ર વાપરવાની વાત કરી છે. રેશમી વસ્ત્ર વાપરવું. જો મૂર્તિ ન હોય તો નવાર્ણ મંત્રયુક્ત જે યંત્ર આવે છે એને પ્રસ્થાપિત કરવું. વ્રતનો આરંભ કરતા પહેલા માતાજીને પ્રાર્થના કરવી, માં, તમારું વ્રત કરવા માટે હું સક્ષમ નથી, તમારી કૃપા થાય તો હું વ્રત કરી શકું. આ દુનિયામાં આપણે કશું જ નથી, ભગવાન ધારે તો થઈ શકે, માં ધારે તો થઈ શકે. શાસ્ત્રમાં લખ્યું છે કે નવરાત્રીનું જે માણસ વ્રત કરે એને ભૂમિ ઉપર સૂરવું, નિત્યમ ભૂમોચ શયનમ, અનુષ્ઠાનના સમયે ધરતી ઉપર સુવાનું રાખવું. નિત્ય એક કૌમારિકાનું પૂજન કરવું, એક એકની સંખ્યાની વૃદ્ધિ કરતી જવી, અથવા દરરોજ 9 કન્યાઓનું પૂજન કરવું. કાં તો પેલા દિવસે 1 કન્યા, બીજા દિવસે 2 કન્યા, અથવા તો પેલા દિવસથી લઈ અને છેલ્લા દિવસ સુધી રોજ 9 કન્યાઓનું પૂજન કરવું. એમાં 1 વર્ષવાળી કન્યાનું પૂજન થાય નહીં. 1 વર્ષની કન્યા હોય એનું પૂજન ન કરવું. 2 વર્ષની કન્યા થઈ ગયેલી હોય એ કુમારિકા કન્યા કહે છે. 3 વર્ષની કન્યા હોય એને ત્રિમૂર્તિ કહે છે. 4 વર્ષની કન્યા હોય એને કલ્યાણી તરીકે પૂજા કરવી. 5 વર્ષની કન્યા હોય એને રોહિણી તરીકે પૂજા કરવી. 6 વર્ષની કન્યા હોય એને કાલિકા રૂપે પૂજા કરવી. 7 વર્ષની કન્યા ચંડિકા રૂપે, 8 વર્ષની કન્યા શાંભવી રીતે, 9 વર્ષની કન્યા દુર્ગા રીતે અને 10 વર્ષની કન્યા હોય તો એને સુભદ્રાના રૂપની અંદર પૂજા કરવી. આ 9 કન્યાઓ 2 વર્ષથી લઈને 10 વર્ષ સુધીની કન્યાઓની પૂજા કરવી અને એક એક દિવસે એક એક કન્યાઓમાં ભગવતીનો વાસ જોતો જવો. 10 વર્ષથી ઉપરની કન્યા પૂજા માટે લેવી નહીં. દેવ ભાગવત એમ કહે છે. આ 9 કન્યાના પૂજનનું ફળ શું છે એ સાંભળો. જ્યારે તમે પેલી કુમારી કન્યાનું તમે પૂજન કરો છો, કુમારી નામની કન્યા પૂજિત થવાથી જીવનના દુઃખ અને દરિદ્રતાનો નાશ કરે છે અને શત્રુઓના ક્ષય અને ધન, આયુષ્ય અને બળની વૃદ્ધિ થાય છે કુમારિકાનું પૂજા કરવાથી. બીજું, ત્રિમૂર્તિ નામની કન્યાનું પૂજા કરવાથી ધર્મ, અર્થ અને કામની પૂર્તિ થાય છે, ધન ધાન્યનું આગમ થાય અને પુત્ર અને પૌત્રાદિકની વૃદ્ધિ થાય છે. કલ્યાણી નામની કન્યા કરવાથી જે રામ, વિદ્યા, વિજય અને જે રાજા હોય એને વિદ્યા, વિજય અને રાજ્યના સુખની કામના પ્રાપ્ત થાય છે. કાલિકાની પૂજા કરવાથી શત્રુઓનો નાશ થાય છે. ચંડિકાની પૂજા ધન અને ઐશ્વર્યની અભિલાષા માટે થાય છે. શાંભવીની પૂજા દુઃખ દરિદ્રના નાશ માટે અને સંગ્રામના વિજય માટે થાય છે. દુર્ગાની પૂજા ક્રૂર શત્રુના વિનાશ માટે, ઉગ્ર કર્મની સાધનામાં નિમિત્ત માટે, પરલોકના સુખ માટે થઈ રહી છે. રોહિણીની પૂજા રોગ મુક્ત થવા માટે થઈ રહી છે અને સુભદ્રાની પૂજા મનુષ્યના મનોરથ સંપન્ન કરવા માટે થઈ અને આ 9 કન્યાઓની પૂજા થઈ રહી છે. પૂજા કરવા માટે નિયુક્ત કરેલી કન્યામાં ખાસ જોવું જોઈએ કે અત્યંત દુર્બળ, સમયની પહેલા ગર્ભમાંથી ઉત્પન્ન થઈ ગયેલી અથવા તો વિધવા સ્ત્રીના ઉદરમાંથી ઉત્પન્ન થયેલી આ કન્યાઓને લેવી નહીં કોઈ દિવસ. કેટલા પ્રકારના નિયમો બતાવ્યા તમે જુઓ. નકર ઘણી વખત આપણે કહેતા હોય કે અમે આ બધું પૂજા કરી પણ ફળ કેમ નથી મળતું, પણ આપણે ક્યાંક આવી વાતોનું ધ્યાન ચૂકી ગયા હોઈએ છીએ. ફરીવાર 9 કન્યાઓ જે પૂજા કરવામાં આવે છે એ પૂજાઓમાં 9 કન્યાઓમાં કન્યા દુર્બળ ન હોવી જોઈએ. સાવ એકદમ દુર્બળ હોય એવી કન્યા ન લેવી. સમયની પહેલા ગર્ભમાંથી જન્મ થઈ ગયો હોય એવી કન્યાનું પૂજા ન કરવી. અને જે સ્ત્રી વિધવા થઈ ગઈ હોય પછી એને બાળકીને જન્મ આપ્યો હોય તો એવી દીકરીઓને પૂજામાં ક્યારેય લેવી નહીં. આ વ્રત જેણે ન કર્યું હોય,
જેને દેવી ભાગવતની કથા આ જન્મમાં ન સાંભળી હોય એને શું મળે? પૂર્વ જન્મની એરનૂનમ ન કૃતમ વ્રતમ ઉત્તમમ તે વ્યાધિનો દરિદ્રાશ્ચ ભવંતી પુત્ર વર્જિતા. ગયા જન્મમાં જે લોકોએ આ દેવી ભાગવતની વ્રત કથા ન કરી હોય એ બીજા જન્મમાં રોગગ્રસ્ત બને છે, દરિદ્ર બને છે અને સંતાન વગરના બને છે, જેને દેવી ભાગવતની કથા ન સાંભળી હોય. આ નવરાત્રિના વ્રતથી માણસ પોતાના બધા દુઃખોમાંથી મુક્ત થાય. એમાં અનેક એવા રાજાઓ હતા, અનેક એવા માણસો હતા કે જેમણે પ્રત્યક્ષ દર્શન આપ્યા અને સાથે સાથે એક વરદાનથી કૃત્ય કર્યો. અર્ધરાત્રે તુ સંજાતે પ્રત્યક્ષમ દર્શનમ દદો. હે જન્મેજય, માં સીતાજીના હરણ વખતે ભગવાન રામે પણ કર્યું હતું. ભગવાન રામે પણ આ વ્રત કર્યું હતું. જે માતાજી જાનકીજીને પરિણ્યા એ ભગવાન રામ જ્યારે જંગલમાં ગયા 14 વર્ષના વનવાસને લઈ, અને ત્યારે માતાજીનું હરણ જ્યારે રાવણ કરી જાય છે, ત્યારે એ સીતાજીના વિયોગમાં શું કરવું એટલે રડતા એવા રામને દેવર્ષિ નારદે કહ્યું, એક કામ કરો, તમે માં જગદંબાની આરાધના કરો. રાવણના નાશ માટે અને સીતાજીના હરણ માટે એક કામ કરો, તમે માં જગદંબાની ઉપાસના કરો. એક કથા વાંચવા મળી છે કે સીતાજી ગયા જન્મમાં એક મુનિની તપસ્વીની કન્યા હતા, અને એ સમયે રાવણે તેની પત્ની બનાવવા માટે કહ્યું, પણ તેમણે એમનો તિરસ્કાર થયો અને એ સમયે એને એના વાળ પકડ્યા છે. રાવણના સ્પર્શથી દૂષિત થયેલી દેહનો ત્યાગ કરવા વાળી મુનિ કન્યાએ શ્રાપ આપ્યો કે તારા વિનાશ માટે થઈ અને હું આ ભૂતલ ઉપર ગર્ભથી જન્મ લઈને નહીં આવું, પણ શ્રેષ્ઠ સ્ત્રી બનીને આવીશ. અને એ કન્યા સ્વયં સીતાજી બનીને આવ્યા અને રાવણનો નાશ કરાવ્યો. ગયા જન્મની મુનિ કન્યા હતી એ. અને નારદે કહ્યું કે હું તમને કહું છું કે તમે માતાજીના પુનઃ પ્રાપ્તિ માટે તમે માં જગદંબાની આરાધના કરો. જે માં જગદંબાએ રામને મેળવવા માટે માં ભવાનીની સ્તુતિ કરી હતી, જ્યારે ભગવાન બગીચામાં ગયા અને એ બગીચાની અંદર માં જાનકી ભગવાનને જોયા, ભગવાન રામને જોઈ અને માં ભવાનીની પૂજા કરવા ગયા. માં દુર્ગાની પૂજા કરે, દુર્ગાની પૂજા દુર્ગા રાગમાં થાય. દુર્ગાની પૂજા દુર્ગા રાગમાં. ભગવાન રામને મેળવવા માટે માં જાનકીએ પણ દુર્ગાની પૂજા કરી, અને જ્યારે જાનકીનું હરણ થઈ ગયું ત્યારે રામે પણ જાનકીને મેળવવા માટે દુર્ગાની પૂજા કરી છે. એ સમયે માતાજીએ જ્યારે સૃષ્ટિ રચવાની વાત આવી તો માં જગદંબા ભુવનેશ્વરીએ પોતાના શરીરમાંથી 3 સ્વરૂપો ધારણ કર્યા છે, અને એ 3 સ્વરૂપો સત્વ ગુણ, રજોગુણ અને તમોગુણ રૂપી મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી હતા. એમાં જે સરસ્વતી એ બ્રહ્માને આપીને કહ્યું કે લ્યો બ્રહ્મા, આ રજોગુણ રૂપી સરસ્વતીને તમે લઈ જાઓ અને સંસારની ઉત્પત્તિ કરો. મેં ગઈકાલે કહ્યું હતું કે ઉત્પન્ન કરવું હોય તો તમારામાં રજોગુણનો આવિર્ભાવ થાય તો જ તમે કંઈક ઉત્પન્ન કરી શકો. તમે જ્યારે કોઈ પણ વસ્તુ કંઈ કરો છો, અહીંયા છોકરા બધા વગાડે છે, આ છોકરાઓ રોજ વગાડે છે, પણ કંઈક નવું જ્યારે વગાડે, એને નવું વગાડવાની કંઈક આમ અંદરથી ઈચ્છા થઈ જાય કે આવું કંઈક હોતે વગાડી શકાય, ત્યારે સમજવું તમારી અંદર રજોગુણનો આવિર્ભાવ થયો છે, એટલે નવું વગાડવાનું, ક્રિએશન કરવાનું તમને મન થઈ ગયું. તમારે જ્યારે પ્રગટ કરવું છે કાંઈક, ત્યારે રજોગુણ જોઈએ. તમારે એને ચલાવવા માટે સત્વગુણ જોઈએ, અને જ્યારે એને નાશ કરવું હોય ત્યારે તમારી અંદર તમોગુણ આવે. એટલે ભગવાન કરે, પાલન પોષણ પણ ભગવાન કરે, અને મારે પણ છે અંતે પરમાત્મા. તો પછી આપણે શું કામ એને ખોટું અભિમાન કરવું કે અમે છીએ એટલે બધું હાલે છે? આ સંસારમાં આપણે ન હોય તો બધું હાલ્યા કરે, એમને ન ચાલે. આ બધું પરમાત્મા ચલાવે છે, ઠાકોરજી બધું ચલાવે છે. સત્વગુણ, રજોગુણ ને તમોગુણ. દેવતાઓને માતાજીએ ભયમુક્ત કરવા માટે થઈ અને 3 મંત્રો આપ્યા છે. 3 બીજ મંત્રો છે. એમાં એક
વાઘબીજ મંત્ર એમ છે, કામબીજ મંત્ર ક્લીમ છે અને માયાબીજ મંત્ર રીમ છે. આ 3 મંત્રો આપી અને કહ્યું કે તમે જાઓ, આ 3 મંત્રોનો જપ કરજો, તમને મૃત્યુનો પણ ભય નહીં સતાવે આ સંસારમાં ક્યારેય. તમે મારું કહેલું કાર્ય કરો. ત્રણે ભગવાનને 3 મંત્ર આપ્યા અને એમાં 3 મંત્રોમાંનો જે એક મંત્ર છે એ મંત્રનો મહિમા અમને કહો. હે મહામુનિ, આ બીજ મંત્રનો શું મહિમા છે અને આ બીજ મંત્રથી કોને સિદ્ધિ મળી, એવું કોઈ દાખલો ખરો? અને આપણે તો સાબિતી ન હોય તો માનીએ નહીં ને ક્યારે. આપણે તો પુરાવો જોઈએ. સ્કંદ પુરાણમાં એમ લખ્યું છે કે દુઃખમાંથી છૂટી જવું હોય તો સત્યનારાયણનું વ્રત કરો. ભગવાને નારદને કહ્યું કે તમે આ દુનિયાના લોકોને કહો સત્યનારાયણનું વ્રત કરે. નારદે પ્રશ્ન કર્યો, કિમ ફલમ કિમ વિધાનમ ચ, આ વિધાન કરવાથી શું ફળ મળે? જો કાંઈ મળે નહીં તો અમે 5 અધ્યાયની સત્યનારાયણની કથા સાંભળીએ નહીં. એમ તમને બધાને જો કાંઈ મળે નહીં તો તમે અહીંયા આવીને કાંઈ કથામાં બેહો એવા છો નહીં. એટલા તો ડાયા નથી તમે કે તમે અહીંયા આવીને કથા સાંભળો. વ્યાસજીને પ્રશ્ન કર્યો કે બાપજી, આ બીજ મંત્રનો મહિમા શું છે, કોને સિદ્ધિ મળી, અમને બતાવો. અને ત્યારે ભગવાન વ્યાસ કહે છે, સાંભળો પૌરાણિક કથા એ હું તમને કઈ બતાવું. એક વખતના સમયે નૈમિષારણ્યની પવિત્ર ધરામાં બધા જ મુનિગણો બેઠા હતા. એમાં ઋષિ જમદગ્નિએ પ્રશ્ન કર્યો બધા મુનિઓને કે હે મુનિઓ, આ સંસારમાં સૌથી શીઘ્રમાં શીઘ્ર કોઈ પ્રસન્ન થાય એવી કોઈ ભગવાન કોણ, એવા કોણ છે કે જે શીઘ્ર પ્રસન્ન થઈ જાય? આવો જમદગ્નિ ઋષિએ પરશુરામના પિતાએ પ્રશ્ન કર્યો કે આવો કોણ ભગવાન છે કે જલ્દીથી જલ્દી પ્રસન્ન થઈ જાય, મને બતાવો. અને ત્યારે અનેક ઋષિઓ બેઠા હતા. એમાંથી એક લોમશ નામના જે ઋષિ છે, એ લોમશ નામના ઋષિએ જવાબ આપતા કહ્યું છે કે હે જમદગ્નિ, આ સંસારમાં તમે કહો છો એમ ઈચ્છિત સંપન્ન કરનાર, જો શીઘ્રમાં શીઘ્ર પ્રસન્ન થનાર કોઈ દેવ હોય તો કેવલ મહામાયા મહાશક્તિ છે. માં જલ્દી પ્રસન્ન થઈ જાય છે, કારણ માં હૃદય છે ને એટલું કોમળ હોય છે, એટલે માં જલ્દી પ્રસન્ન થઈ જાય છે. ભગવતી નામ ઉચ્ચારણ સાથે જ, નામનું સ્મરણ કરતાની સાથે જ વરદાન દેવા વાળા છે. માટે માની ઉપાસના કરો. હજી પણ એક માની એક કામબીજ મંત્ર, જે 3 મંત્રો માતાજી આપ્યા, વાઘબીજ, કામબીજ અને માયાબીજ, એમાં કામબીજ મંત્રથી એક માણસને સિદ્ધિ મળી. એની કથા તમને કહું, સાવધાન થઈને સાંભળો. એટલે તો આપણે કહીએ ઓમ એમ રીમ ક્લીમ, આ 3 છે બીજ મંત્રો છે. તો એક મંત્રની વાત મેં તમને કરી, હવે બીજા મંત્રની વાત કરું. કામબીજ મંત્ર કે એક માણસે અજાણતાથી ખાલી ક્લીમ શબ્દ બોલાઈ ગયો, ક્લીમે નહીં, ખાલી ક્લીમ આટલો શબ્દ બોલાણો અને જેને માતાજીએ બધું જ આપી દીધું, સર્વસ્વ આપી દીધું. એની કથા છે. સાંભળો, વ્યાસજી ભગવાન બોલ્યા છે. પુરાણોની અંદર એક ઇતિહાસમાં એક કથા છે, સાવધાન થઈને સાંભળો. કૌશલ દેશના એક રાજા હતા સૂર્યવંશમાં, જેનું નામ હતું ધ્રુવસંધિ. અને એ ધ્રુવસંધિ નામના રાજા અતિ પવિત્ર ધર્માત્મા હતા, સત્યનિષ્ઠ હતા, વર્ણાશ્રમ ધર્મની રક્ષા કરવા વાળા હતા, ધર્મ માટે પોતે તત્પર હતા. અને જોઈએ માણસનો સ્વભાવ છે, સનાતન ધર્મ માટે આપણે તત્પર રહેવા જોઈએ. આપણે ધર્મને બચાવવા માટે આપણે કંઈક કરવું જોઈએ. જુઓ, ધર્મને બચાવવા માટે જીવ આપી દેવાની જરૂર નથી. લોકો કહેતા હોય ધર્મ બચાવવો હોય તો જીવ આપી દેવા પડે. ના, ધર્મને બચાવવા માટે જીવ આપી દેવાની જરૂર નથી. ધર્મને બચાવવા માટે આપણે આપણી ફરજોનું પાલન કરવાની જરૂર છે. ખાલી સનાતન ધર્મના આશ્રિતોનો એક નિયમ છે, સનાતન ધર્મના આશ્રિતોની એક ફરજ છે કે ગળામાં તુલસીની અથવા તો રુદ્રાક્ષની માળા અને કપાળમાં કંકુ, ચંદન અને ભસ્મ, આ 3માંથી એકનું તિલક કરીને ઘરમાંથી નીકળે. આનાથી જે ધર્મની રક્ષા થાય છે, એવી બીજા કોઈથી ધર્મની રક્ષા થતી નથી. પણ આપણે તો કપાળમાં ચાંદલોય ન કરવો હોય અને ગળામાં રુદ્રાક્ષ તુલસીની માળાય ન પહેરવી હોય, અને પછી ગામના ચોરે બેહીને વાતો કરવી હોય કે વિધર્મીઓ આપણા ધર્મને બહુ હેરાનગતિ કરે છે. સૌથી પહેલું તમે કરો છો. બહેનોએ પણ સૌભાગ્યના ચિહ્નો રાખવા,
ભલે પેલાના બેનો પૂરતા એટલા મોટા મોટા સેથા ન પૂરો તો કઈ નહીં, પણ દેખાય એટલો તો પૂરવો. અત્યારે તો ફેશન એટલી બધી ભરડો લઈ ગઈ છે. નાકમાંથી દાણો વયો ગયો, હાથમાંથી ચૂડલી વહી ગઈ. હવે તો અમુક બેનો કાનમાં નથી પહેરતા. કપાળમાંથી ચાંદલો તો વયો ગયો. પેલા તો અહીંયા ચાંદલો થતો, અહીંયા. હવે અહીંયા આવ્યો છે, અહીંયા ન આવે થારું. હવે નાકે પેલા સેથો પૂરતા, હવે ઝીણી એવી ટીલડી કરે છે. એમ કેતા કે સેથો લાંબો હોય એટલું પતિનું આયુષ્ય લાંબુ થાય. આવું આપણે સાંભળ્યું છે. જેટલો સેથો લાંબો એટલું પતિનું આયુષ્ય લાંબુ. એટલે ઘણા બહેનો નક્કી કર્યું કે હવે ઈ લાંબુ જીવે તો આપણે શું કરવાનું? અહીં તો દુનિયા સ્વાર્થની છે. વાળા બીમાર પડ્યા અને તબિયત વધારે બગડતી જાય. બેન જ્યારે પણ ઓફિસમાં જાય ને ત્યારે અહીંયાથી લઈને અહીંયા સુધીનો સેથો પૂર્યો હોય, અડધા માથા સુધીનો સેથો પૂર્યો હોય. લોકો એની હારે નોકરી કરતા હતા, રોજ જુએ. ધીમે ધીમે સેથો નાનો થતો હતો. સેથો ધીમે ધીમે નાનો થતો હતો. એટલે એક ભાઈ એને પૂછ્યું કે હે બેન, તમે આ સેથો રોજ તો લાંબો પૂરતા હતા, તમે કેમ આજે નાનો સેથો મીંડા કરવા ધીમે ધીમે? એ કે તમારા ભાઈની તબિયત બરાબર નથી, દવાખાનામાં દાખલ છે અને દિવસે ને દિવસે તબિયત બગડતી જાય છે, એટલે હું સેથો ધીમે ધીમે નાનો કરતી જાઉં છું. બરાબર. એક વખત તો હાવ આમ નાનો એવો થઈ ગયો. એમ થયું કે હવે તો સેથો કરીને જ નહીં આવે, હવે તો બહુ તબિયત ખરાબ થઈ ગઈ છે. તે બીજે દિવસે લાંબો કરી નાખ્યો એટલું બધું. બીજે દિવસે આખો સેથો કરીને ગયા. એટલે લોકોએ પૂછ્યું કે હે બેન, તમારા પતિને સારું થઈ ગયું? અરે ના ના, એને ક્યાં સારું થાય એમ છે. તો તમે આ સેથો તો ધીમે ધીમે ઘટાડતા હતા, આ પાછો મોટો કરી નાખ્યો. એ કે આપણે તો બીજું કરી લીધું ને. હવે લ્યો, સ્વાર્થ વાળા લોકો આ સંસારમાં બહુ પડ્યા છે. આ દુનિયામાં પવિત્રતા બહુ જરૂરી છે વાલા ભક્તો. 3 વસ્તુની પવિત્રતા હોય છે. એક શરીરની પવિત્રતા, એક મનની પવિત્રતા અને એક ધનની પવિત્રતા. 3 વસ્તુની પવિત્રતા હોય. શરીરની પવિત્રતા માટે સ્નાન જરૂરી છે, મનની પવિત્રતા માટે સત્સંગ જરૂરી છે અને ધનની પવિત્રતા માટે દાન જરૂરી છે. આ 3 વસ્તુઓ જીવનમાં રાખવી. લોકો નાવા માટે થઈને હારા હારા શેમ્પુ લઈ આવે એટલે શરીર પવિત્ર થઈ જાય છે. ક્યારેક ક્યારેક કથા સાંભળી આવે એટલે મને પવિત્ર થઈ જાય છે, પણ ધન પવિત્ર? એને કઈ પાણીની ડોલ ભરી નથી ધોવાનું હોય ને કે હાલો ઘરે જઈને હવે 2000ની નોટો ધોઈ નાખી હમણાં. ધનની પવિત્રતા દાનમાં સમાયેલી છે. દાન દેવું આવશ્યક છે. અને જેને જેને સંસારમાં દાન આપ્યા છે ને એને લોકો જીવનભર યાદ કરે છે. એટલે તો ભગવાને ભાગવતના ગ્રંથમાં લખ્યું, સત્યમ પરમ ધીમહિ. કોઈ ભગવાનનો એક વ્યક્તિનો ગ્રંથ નથી. આ બધા જીવાત્મા માટેનો ગ્રંથ છે. આમાં બધા આવીને બેસી શકે. આમાં કઈ નીતિ નિયમ ન હોય કે અમારે જવાનું હોય તમારે ન જવાનું હોય. આમાં તો આપણે પણ સત્સંગમાં જઈ અને બીજા બધાને હારે લેતા જઈએ. નરસિંહ મહેતાના શબ્દો છે કે તુજ સંગમાં જો કોઈ વૈષ્ણવ થયો તો તું સાચો વૈષ્ણવ જાણ રે. તારા સંગમાં જો કોઈ વૈષ્ણવ થાય ને તો તું સાચો વૈષ્ણવ છો. તું એકલો એકલો હવેલીએ જઈ આવે, એકલો એકલો ગોકુળ મથુરાની યાત્રા કરી આવે, એકલો એકલો કથા સાંભળી આવે તો એમ તું પાકો વૈષ્ણવ નથી. પાકો વૈષ્ણવ તો કેવા કે તારી સંગમાં કોઈને વૈષ્ણવ બનાવી દે તું થાય. આપણે એકલા એકલા કથા ન સાંભળીએ, બધાને કથા સંભળાવીએ. અને એટલે જ તો ભાગવતના મહાત્મ્યમાં પદ્મ પુરાણમાં એમ લખ્યું છે કે ભાગવતના આયોજકોએ એવડું આયોજન કરવું કે બહુ બધા લોકોને ભાગવતની કથાનો તમે લાભ દઈ શકો. એકલા એકલા કથા નહીં, બહુ બધા લોકોને કથાનો લાભ દઈ શકાય. પણ તો અમુક અમુકને ન જ જવું એ કથામાં. આમાં કોઈ જાતનો બાધક નથી હોતો. ઘણી વખત લોકો કહેતા હોય આપણને આમંત્રણ નથી કેમ જવું? આમંત્રણ વાળા આગળ બેહે, વગર આમંત્રણના પાછળ બેહે. કથા તો સાંભળવા મળે છે. લોકો કથામાં આમંત્રણની રાહ જોવે. ઓલા ટોકીજ વાળા તમારી ઘરે પત્રિકા મોકલે છે કે નવું ફિલ્મ આવ્યું છે આવજો જોવા એમ. ત્યાં તો પૈસા લે છે અને 3 કલાક અંધારામાં ગોંધી રાખે. પગથિયું ન જડે. દરવાજો બંધ થઈ જાય પછી પગથિયું મળે નહીં. અંધારામાં ઓલા આંધળા હોય એમ આપણે ગોતતા હોય બધું.
એક તો પૈસા લે, 3 કલાક અંધારામાં બાંધી રાખે, મફતનું કાંઈ આપે નહીં, અને તોય આપણે અહીંયા લાઈનમાં ટિકિટ હાડ ઊભા રહીએ, અને અહીંયા એક પણ જાતનો રૂપિયો લેવામાં આવે નહીં, અને જીવનને ધન્ય બનાવી દે એવી કથા આપવામાં આવે તો આપણે આમંત્રણની રાહ જોતા હોય કે હજી અમને ક્યાં આમંત્રણ આવ્યું છે. જીવનમાં એક સૂત્ર લખી રાખવું, સામેવાળો માણસ સુખમાં હોય તો આમંત્રણ વગર જાવું નહીં. સામેવાળો માણસ સુખમાં હોય તો આમંત્રણ વગર જાવું નહીં, અને સામેવાળા માણસને જો દુઃખ હોય તો આમંત્રણની રાહ કોઈ જોવી નહીં તમારે. કે મને કે પછી એને હું મદદ કરું, આવું ન કરશો. ચાલો, જ્યારે પણ તમને અવસર મળે ત્યારે એ અવસર ગુમાવશો નહીં વાલા ભક્તો. મહાપુરુષો એમ કહે છે કે તમે તીર્થોમાં જવાની ટિકિટ આવી ગઈ હોય અને એ દિવસોમાં તમારા ઘરની આજુબાજુમાં જો ક્યાંક ભાગવતની, રામકથાની કે શિવકથા બેસવાની હોય તો એવી કથામાં જવાનો આગ્રહ રાખજો, તીર્થમાં જવાનું બંધ રાખજો. કારણ ભાગવત જેવા ગ્રંથમાં લખ્યું છે કે જ્યાં ભગવાનની કથા હોય ત્યાં બધા જ તીર્થો ભેગા મળીને કથાના સ્થળમાં આવીને બિરાજમાન થતા હોય છે. સત્સંગથી જીવન સુધરી જાય છે, હૃદય નિર્મળ થઈ જાય છે, કપટ હટી જાય છે જીવનમાંથી. કથાનો એકાદો શબ્દ લાગી જાય ને તો જીવન આખું પરિવર્તિત થઈ જાય. તો ધ્રુવ સંધિ રાજા હતો, અતિ પવિત્ર ધર્મશાળી હતો, ધર્મવાન રાજા હતો. 2 પત્ની હતી, મનોરમા અને લીલાવતી. એમાં બેવને એક સંતાન હતા. મનોરમાથી જે દીકરો થયો એનું નામ હતું સુદર્શન, અને લીલાવતીનો જે દીકરો હતો એનું નામ હતું શત્રુજીત. બંને ભાઈઓ મોટા થયા છે, પણ એમાં સુદર્શન હતો જરા મંદ બુદ્ધિ જેવો હતો, અને શત્રુજીત હતો જરા આમ તૈયાર હતો. એક વખતમાં દ્રશ્ય જોવે એટલે એને યાદ રહી જાય કે આનું આમ જ કરાય. તો રાજાને શત્રુજીત ઉપર વધારે પ્રેમ હતો, એના પ્રત્યે વધારે પડતું આકર્ષણ હતું, વધારે પડતી લાગણીઓ હતી. એમાં એક વખતના સમય ઘટના એવી ઘટી કે ધ્રુવ સંધિ રાજા જંગલમાં શિકાર કરવા ગયો, અને એને અનેક સૈન્યોની સાથે શિકાર કરવા ગયો. ત્યારે એ સૈન્યોમાં શિકાર કરતા કરતા બરાબર એક ઝાડમાંથી એક સિંહે છલાંગ લગાવી અને ધ્રુવ સંધિ રાજાને જ મારી નાખ્યો. રાજા મરાયો, આખા નગરમાં શોક છવાઈ ગયો. અને થોડા દિવસ પછી વાત આવીને ઉભી રહી કે હવે આપણે રાજાનું શું? ત્યારે કુળના ગુરુદેવ એવા વશિષ્ઠ બાપજીએ કીધું કે શાસ્ત્ર સંમત એક વાત છે કે રાજાના મૃત્યુ પછી સૌથી મોટો દીકરો હોય એ રાજા બને, એ રાજગાદી આવે. જેમ રામાયણમાં રામ ભગવાન ગાદી આવવાના હતા, એમ અહીંયા નક્કી કર્યું કે સુદર્શન રાજગાદી આવે. પણ સુદર્શન રાજગાદી આવે તો શત્રુજીતને બધા લોકોને એના નીચે રહેવું પડે. એટલે શત્રુજીત યુદ્ધાજીતને આ ગમ્યું નહીં. ઉજ્જૈની નગરીનો રાજા હતો, એટલે એના જ ભાણેજને, એમના જ દોહિત્રને રાજગાદી અપાવવા માટે થઈને પોતે જ ઉજ્જૈની નગરીથી સૈન્ય લઈને આવે છે. અને બીજી બાજુ મનોરમાના પિતા વીરસેન હતા, એ વીરસેન પણ પોતાના ભાણેજનો પક્ષ લેવા માટે પોતે આવે છે. બધા ભેગા થયા છે. ત્યારે વશિષ્ઠ બાપજીએ કહ્યું કે અમારા મતે તો શાસ્ત્ર મુજબ મોટો દીકરો સુદર્શન જ રાજા બનવો જોઈએ અને એ જ રાજગાદી સંભાળે. પણ આ વાત કોઈને ગમી નહીં, એટલે રાજા બનાવવા માટે થઈ અને વીરસેન હતા એ એના ભાણેજનો પક્ષ લે સુદર્શનનો. આ બાજુ યુદ્ધાજીત હતો, એ યુદ્ધાજીત એના જ ભાણેજ એટલે કે શત્રુજીતનો પક્ષ લેતા હતા. અને એમાં રાજા બનાવવા માટે થઈને એક ઝઘડો થયો, ક્લેશ થયો. અને આ ઝઘડાનો લાભ બાજુમાં રહેતા જે શૃંગવેરપુરના નિષાદો હતા એને લીધો. શૃંગવેરપુરના નિષાદો ઘણું બધું ધન લૂંટી ગયા, ભયંકર યુદ્ધ થયું. અને એ યુદ્ધની અંદર કહેવાય છે કે યુદ્ધાજીતે અને શત્રુજીતે બેએ ભેગા મળી અને મનોરમાના પિતા વીરસેનને એમણે વીરગતિ આપી દીધી. વીરસેન મૃત્યુ પામે છે. હવે કરવું શું? ધ્રુવ સંધિ રાજાની જે બીજી પત્ની લીલાવતી એ પણ આમના તરફ દેશ દ્રષ્ટિથી જોનારી હતી. મનોરમાને ડર લાગ્યો કે હવે મને મારા દીકરાને પણ મારી નાખશે. હવે ગંગાનો એક કિનારો લઈ અને સામે કિનારે જતા રહ્યા. સામે કિનારે જઈ અને જંગલના માર્ગોમાં ભારદ્વાજ ઋષિના આશ્રમની અંદર જઈ અને વિદ્દલ, સુદર્શન અને મનોરમા આ ત્રણેય ભારદ્વાજ ઋષિના આશ્રમમાં રહે છે. સમય પછી સમય વ્યતીત થવા લાગ્યો છે
5 વર્ષનો દીકરો થયો, સંસ્કાર અપાયા. 11 વર્ષના દીકરાને યજ્ઞોપવિત સંસ્કાર અપાયા. અને જ્યારે વિદ્યા અભ્યાસ માટે ઋષિકુમારોના એ બાળકોની સાથે જ્યારે વિદ્યા અભ્યાસ કરે છે, ત્યારે મનોરમાના મનમાં ચિંતા થાય છે કે ક્યાંક મારા દીકરાને લોભવશ મારી તો નહીં નાખે ને. અને આ દુનિયામાં લોભ જે કરે એવું કોઈ ન કરે. સૌથી મોટું પાપનું જો કોઈ મૂળ હોય તો લોભ છે. લોભ થાય એટલે પાપ થાય ને થાય જ. પાપનું ઉદ્ગમ સ્થાન લોભ છે. એટલે દેવી ભાગવત એમ કહે છે, લોભોતિ વચ પાપિષ્ઠ સ્તેન કો ન વશીકૃત કિમ ન કુર્યાત તદાવિષ્ટ પાપમ પાર્થિવ સત્તમ. આ દુનિયાના પાપી લોકો લોભને વશ થઈને પાપ કરવામાં પાછવાળું જોતા નથી. નિંદિત કર્મ કર્યા કરે અને એમાં પણ પાપને લોભને વશ થઈ અને લોકો સગા મા બાપને પણ મારી નાખે. પિતરમ માતરમ ભાતુર્ન ગુરુન સ્વજનમ બાંધવાન હંતી લોભ સમાવિષ્ટો જનો નાત્ર વિચારણા. આ દુનિયાનો લોભી માણસ માતા પિતાને પણ મારવા માટે તૈયાર થઈ જાય. આ દુનિયાનો લોભી માણસ પોતાના ગુરુને મારવા માટે પણ તૈયાર થઈ જાય. લોભ જાગે એટલે ગમે તેવું કર્મ કરે. પણ જીવનમાં બધું કરાય, લોભ કરાય. અને ત્યારે આ લોભને લઈ અને દુઃખી થયેલી એ મનોરમા દુઃખી થતા હતા. એવામાં બરાબર જે એનો દીકરો સુદર્શન મુનિપુત્રો સાથે જ્યારે અભ્યાસ કરી અને એ રમતો હતો, એમાં બરાબર એકવાર મુનિના છોકરાએ વિદલને ક્લીબ કહીને બોલાવ્યો. ક્લીબ કહીને બોલાવ્યો. એ ક્લીબ શબ્દમાંથી ખાલી ક્લી શબ્દ આ સુદર્શનને સંભળાયો અને એને ક્લીમ 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 માંડ્યો બોલવા. અને એમાં એ જ ક્લીમ શબ્દ બોલતા 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 માતાજી એના ઉપર પ્રસન્ન થયા. અને એમને જ્યારે 11 વર્ષનો થયો, જ્યારે ઉપનયન સંસ્કાર આપ્યા અને પછી એને જ્યારે વિદ્યાઓ બધા આપવા માંડ્યા, ત્યારે એ ક્લીમ શબ્દના ઉદ્ગાર સાથે જ્યારે વિદ્યાને પ્રાપ્ત કરતો હતો, ત્યારે સારામાં સારો ધનુર્વેદી બન્યો, સારામાં સારો નીતિશાસ્ત્રની વિદ્યાને પામ્યો. અને એક વખતના સમયે સતત મંત્રના જપ કરતો 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 એમાં માતાજીએ દર્શન આપ્યા. માતાજી દર્શન આપ્યા એટલું જ નહીં, એકવાર એ જંગલમાં એ નદીના કિનારે ફરતો ફરતો તપ કરતો હતો. અને ત્યારે મા જગદંબાએ પોતે આવી અને પોતાના હાથે આજ સુદર્શનને એક બાણ આપ્યું, તર્કશ આપ્યા, તૃણર આપ્યા અને એક કવચ આપ્યું. આટલું આપી અને માતાજી આશીર્વાદ આપીને ગયા છે. ત્યાર પછી એ જ સુદર્શનના લગ્ન કાશીરાજની દીકરી શશિકલા હારે લગ્ન થાય છે. શશિકલાને સ્વપ્ન આવ્યું કે કોઈ સુદર્શન નામનો પુરુષ છે અને એ દિવ્ય છે. એમના ગુણાનુવાદ સાંભળ્યા. ભારદ્વાજ ઋષિના આશ્રમમાં રહેતા હતા એની પણ ખબર પડી. અને આ બાજુ માતાજીએ પણ સુદર્શનને કીધું હતું કે બેટા, તારા લગ્ન કાશીરાજની કન્યા શશિકલા સાથે થશે, એ મારા આશીર્વાદ તને તારી સાથે છે. આ માતાજીની કૃપાથી એમના બેના લગ્ન થાય છે. જ્યારે કાશીરાજે પોતાની દીકરીના સ્વયંવર કર્યો હતો. આ દુનિયામાં 3 પ્રકારના સ્વયંવર હોય છે. સ્વયંવર 3 પ્રકારના હોય. પહેલો સ્વયંવર ઈચ્છા સ્વયંવર, બીજો પ્રણ સ્વયંવર અને ત્રીજો શૌર્ય શુલ્ક સ્વયંવર. હવે ઈચ્છા સ્વયંવરમાં દીકરીને જે ગમે એવા જ મૂર્ત્યા સાથે પરણી જાય એને ઈચ્છા સ્વયંવર કહેવાય. પછી પ્રણ સ્વયંવર એટલે કે કોઈ પણ જાતની શરત રાખી હોય. દાખલા તરીકે દ્રૌપદી વખતે દ્રુપદ રાજાએ માછલીની આંખ વીંધવાની જે શરત રાખી હતી, ભગવાન રામ વખતે મહારાજ જનકે ભગવાન શંકરના એ ધનુષને પણસ ચડાવીને તોડવાની જે શરત રાખી હતી, એમ જે શરતોને તોડી આપે, શરતોને પૂરી કરી આપે અને એની હારે લગ્ન કરે એને પણ સ્વયંવર કહેવામાં આવે. અને રાજાઓ અને શૂરવીરો માટે જે રાખવામાં આવે એને શૌર્ય શુલ્ક સ્વયંવર કહેવામાં આવે. આ 3 સ્વયંવરોની રચના થાય. એમાં શશિકલાના લગ્ન ઈચ્છા સ્વયંવર હતા અને પોતાના લગ્ન સુદર્શન સાથે કરવાતા. અને એ સુદર્શનના લગ્ન કરવા માટે એ શશિકલાને એની માતાએ બહુ સમજાવ્યા, પણ એકના 2 ન થયા કે ના, હું લગ્ન કરીશ તો કેવલ સુદર્શન સાથે જ કરીશ. અને એ સુદર્શન સાથે લગ્ન કરવા માટે ગુપ્ત સ્થાનમાં લઈ જાય છે. આ વાતની ખબર જ્યારે યુધાજીત અને શત્રુજીતને પડી તો બંને જણા સૈન્યને લઈ અને ત્યાં આવે છે. યુધાજીતે ભારદ્વાજ ઋષિને કહ્યું કે મનોરમાને મોકલી દો અમારી સાથે, તમારા આશ્રમમાંથી મૂકી દો. અને ભારદ્વાજ ઋષિએ કહ્યું કે તમારામાં બળ હોય તો લઈ જાઓ. અને ત્યારે શું કરવું એના માટે યુધાજીતે એના મંત્રીઓને પૂછ્યું. એટલે મંત્રીઓએ કહ્યું કે ઋષિઓની સામે ક્યારેય પડાય નહીં, બ્રાહ્મણોની સામે ક્યારેય પડાય નહીં. પડવું હોય તો ઇન્દ્રની સામે પડાય, પડવું હોય તો શંકરની સામે પડાય, પડવું હોય તો ભગવાન નારાયણની સામે પડાય, અરે યમની સામે પડાય, પણ કોઈ દિવસ બ્રાહ્મણોની સામે પડાય નહીં. કેમ? તો લખ્યું છે શાસ્ત્રમાં, ભાગવતના 5મ સ્કંદમાં કથા આવે છે રાજા રહુગણની. રાજા રહુગણ જ્યારે
સત્સંગમાં જતા હતા. અને ત્યારે ભરત મુનિઓ જ્યારે ભરત મહારાજ જ્યારે એનું મિલન થયું અને ભરત મહારાજ જ્યારે જ્ઞાનની વાત કરવા માંડ્યા ત્યારે રાજા રહુગણે કીધું કે તમે કોણ છો? બ્રાહ્મણ તો નથી ને? નાહમ વિશંકે સુરરાર વ્રજરાન, હું ઇન્દ્રના વજ્રથી નથી ડરતો, હું શંકરના ત્રિશુલથી નથી ડરતો, હું ભગવાન નારાયણના ચક્રથી નથી ડરતો, નથી યમના દંડથી ડરતો, ડરું છું તો કેવળ બ્રાહ્મણથી ડરું છું. કેમ આવું કીધું? એનું એક જ કારણ હતું, ભગવાન શંકરનું ત્રિશુલ, નારાયણનું ચક્ર આવે છે ત્યારે એ જાન જ્યારે પાછી આવતી ત્યારે શશિકલાને ગુપ્ત માર્ગેથી એમણે આશ્રમમાં મોકલી દીધા અને અહીંયા આગળ યુદ્ધાજીત અને શત્રુજીતે સુદર્શન સાથે યુદ્ધ કરે અને એ યુદ્ધની અંદર અનેક સૈન્ય હતું છતાં પણ કાશીરાજ એ પોતાના સૈન્યને લઈને આવે છે સુબાહુ, અને એ સુબાહુએ પોતાના જમાઈને મદદ કરી. પણ આવા સમયે રણ મેદાનમાં એક પછી એક બાણોની વર્ષા થવા લાગી, એક પછી એક બાણોની વર્ષા થવા લાગી અને એ શત્રુજીત યુદ્ધાજીત સુદર્શન સાથે યુદ્ધ કરતા હતા. એ યુદ્ધની અંદર જ્યારે સુદર્શન ઉપર બાણો વરસવા લાગ્યા ત્યારે ક્લીમ નામના શબ્દ સાથે ઉદ્ગાર કરી અને માં જગદંબાને આરાધના કરી. તો જગદંબાને પ્રાર્થના કરતાની સાથે જ દેવી ભાગવત એમ બતાવે છે કે પ્રાદુર્બભૂવ સહસા દેવી સિંહો પરિસ્થિતા, નાના યુદ્ધ ધરા રમ્યા વરા ભૂષણ ભૂષિતા. માતાજી એ જ સમયે સિંહ ઉપર સવાર થઈ અને વિવિધ પ્રકારના આયુધો ધારણ કરી અને અનેક હાથોની અંદર અનેક આયુધોને લઈ સિંહ ઉપર સવાર થઈ અને એ રણ મેદાનની અંદર સુદર્શનને રક્ષણ કરવા માટે થઈ અને સૌથી પ્રથમ માં દુર્ગાનું પ્રાગટ્ય થયું છે. બોલીએ આદ્ય શક્તિ દુર્ગા માતા કી જય. અને એ દુર્ગાએ પોતાના જ હાથમાં રહેલા શસ્ત્રો દ્વારા યુદ્ધાજીત અને શત્રુજીતનો નાશ કર્યો, એનો વધ કરી અને સુદર્શનની રક્ષા કરી. ત્યારે એ સમયે માતાજીની સ્તુતિ થઈ રહી છે. દેવતાઓ પુષ્પના ટોપલાથી માતાજીને વધાવે અને આ બાજુ સુદર્શન અને સુબાહુ બે માં જગદંબાની સ્તુતિ કરી રહ્યા છે. નગરે ત્રત્વયા માત સ્થાતવ્યમ મમ સર્વદા, દુર્ગા દેવીતિ નામ્ના વૈ ત્વમ શક્તિરિહ સંસ્થિતા. માતાજીને પ્રાર્થના કરી કે માં આજ તમે ના આવ્યા હોત તો આજ મારું અસ્તિત્વ ન રહેત. અને ત્યારે માતાજી કીધું કે હે બાળક, તે મારા ક્લીમ નામના શબ્દનો ઉદ્ગાર કર્યો, તે મારા મંત્રનો બીજ મંત્રનો વારે વારે જપ કર્યો છે, એ જપને લઈ અને હું તારી રક્ષા કરવા માટે આવ્યો છું. ત્યારે સુદર્શનને ખબર પડી કે મેં તો કોઈ દી ક્લીમ નામનો શબ્દ ભાવથી ભજ્યો જ નથી. હવે તમે ખાલી કલ્પના કરો કે અજાણતાથી ખાલી ક્લીમ ક્લીમ શબ્દ બોલાઈ ગયો અને માં જગદંબાને આવવાની ફરજ પડી તો તમે ભાવથી ભગવાનનું ભજન કરો તો માં શું ન કરે તમારા માટે. અને જ્યારે નગરની અંદર માતાજીની પૂજા કરી અને સુબાહુએ અને સુદર્શને માતાજીને પ્રાર્થના કરી, માતાજી પ્રસન્ન થયા. માએ કહ્યું માગો, બંને જણા શું આપું તમને? તમને વરદાનમાં શું આપું? ત્યારે સુબાહુ અને સુદર્શન એટલું માંગ્યું, માં તમે અમારા નગરની અંદર આવી જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર આ સંસારમાં રહે ત્યાં તમે અમારા નગરમાં રહો. માં દુર્ગાએ કાશી અને અયોધ્યામાં સુદર્શન રાજાએ માં જગદંબાની સ્થાપના કરી છે. અયોધ્યામાં પણ માં દુર્ગા